વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 7ના સ્વાધ્યાયનો 14મો એક્ઝામ્પલ. એની રકમ 13મા એક્ઝામ્પલની રકમ છે એ જ છે. આર 100 ઓહ્મ છે અને ઇન્ડક્ટર 0.5 હેનરી છે. એસી ઉદ્ગમ સ્થાનનું આવૃત્તિ બદલેલી છે. વી 240 વોલ્ટ છે અને જે આવૃત્તિ છે ખૂબ મોટી છે, 10 કિલોહર્ટ્ઝ. જ્યારે 13મા દાખલામાં એ આવૃત્તિ 50 હર્ટ્ઝ હતી. 50 હર્ટ્ઝ છે, અહીંયા 10 કિલો હર્ટ્ઝ છે. કિલો એટલે 3 અને 1 મીંડું આ લઈએ એટલે 10⁴ હર્ટ્ઝ. પ્રશ્ન સેમ છે, મહત્તમ પ્રવાહ અને કડા તફાવત શોધવાનો. પહેલા આરએલ પરિપથનો ઇમ્પિડન્સ શોધવા માટે એક્સએલ શોધીએ. એક્સએલ એટલે ઓમેગા એલ ટ્વાઇસ પાઈ ન્યુ એલ. ટ્વાઇસ પાઈ ન્યુ એલ કિંમત મૂકી દઈએ. 2 ગુણ્યા 3.14 ગુણ્યા 10⁴ ગુણ્યા 0.5. જો 0.5 ગુણ્યા 2 10 એટલે 1 થઈ જવાનું હોય ને. 3.14 ગુણ્યા 10⁴ એટલે એમ રહેવા દેવું ચાલે, અથવા તો દશાંશ ચિહ્ન ખસેડી દઈએ. કેલ્ક્યુલેટરની પણ લગભગ જરૂર ન પડી. ઇન્ડક્ટરનો અવરોધ આવ્યો, ખૂબ મોટો અવરોધ આવ્યો. પેલા કેસમાં 157 હતું 13મા દાખલામાં. આની અંદર 31,400 ઓહ્મ આવ્યો. ઇમ્પિડન્સ શોધો પરિપથનો બને. આરએલ પરિપથનો ઇમ્પિડન્સ Z બરાબર √R² પ્લસ XL². 100નો વર્ગ 10,000 વત્તા 31,400 નો વર્ગ. હવે સાદુરૂપ ખૂબ મોટું છે મને, આ તો આપણે સમજવા પ્રયત્ન કરીએ. આ રકમ એટલી બધી મોટી છે કે એની સરખામણીમાં હું 10,000ને અવગણી દેમ મને, અથવા તો લખી દેમ અહીંથી આની લખવું હોય તો XL ઇઝ ગ્રેટર દેન આ પેલો 100 ઓહ્મ છે ને આ 31,400 છે. એટલે Z લગભગ કેટલો થવાનો? XL 31,400. છતાં તમે તમારી રીતના સાદુરૂપ આપી દેજો. કેલ્ક્યુલેટર છે ને ઉપયોગ કરી લેવાનો. હવે IM શોધવાનું છે. IM એટલે VM બાય માનાંક Z. VM એટલે √2VRMS બાય માનાંક Z. 1.41 ઇન્ટુ 240 ભાગ્યા 31,400. IM બરાબર VM બાય માનાંક Z. VM એટલે √2V કિંમત મૂકો એટલે પ્રવાહ મળશે. ખૂબ નાનો પ્રવાહ 0.0108 એમ્પિયર, જેને આપણે કદાચ ગણીએ પણ નહીં. કારણ શું છે? ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ ખૂબ વધારે. કેમ વધારે? તો કે આવૃત્તિ બદલાય. આવૃત્તિ વધે, અસરકારક અવરોધ વધે. કડા તફાવત, કડા તફાવત જો યાદ આવતું હોય તો એ ફરીથી આપણે યાદ કરી લઈએ ફિગર દોરીને.
કંઈક આમ બતાવ્યો તો નાની સરખી ફિગર લઈશું આપણે. આ દિશામાં VR અને I લીધેલા. ઇન્ડક્ટરમાં વોલ્ટેજ એ પ્રવાહ કરતાં π/2 જેટલો આગળ ચાલે. એટલે જે પરિણામી હતું આપણું ગઈકાલની વાત કરવા, આમ આપણો V હતો. આ જે ખૂણો છે phi, tan phi લખેલું યાદ આવે તો. સામેની બાજુ એટલે આ બાજુ VL બાય VR. VL એટલે IM XL IM XR, અથવા એક કામ કરો I લખી દે તો બી ચાલશે. I એના સુધી કેન્સલ જ થવાના છે. એટલે કે tan phi XL બાય XR, tan phi XL 31,400 છેદમાં 100, 314. મને લાગે જોવાની પણ તકલીફ પડશે આ, અને phi ખૂબ મોટો આવશે. જે હશે તે સૌથી મોટી કિંમત અહીંયા π/2 રેડિયન હોઈ શકે. હવે જેમ આવૃત્તિ વધારે તેમ XL મોટો, ન્યૂ વધારે મોટા, તો શું થાય? XL ખૂબ મોટો મળે. XL મોટો એટલે કે અવરોધ મોટો. અવરોધ મોટો એટલે પ્રવાહ લગભગ કેવો થઈ જાય? 0 થઈ જાય. એટલે એ જે પરિપથ છે એ ઓપન સર્કિટ કન્ડિશન તરીકે વર્તે, ખુલ્લા પરિપથ તરીકે વર્તે. જો DC પરિપથ હોય, DC પરિપથ, તેમાં તો આવૃત્તિ જ નહીં આવે એટલે L0 થઈ જવાનો. એટલે ઇન્ડક્ટર પ્રવાહ મળે, સ્થાયી પ્રવાહ મળે, ત્યારે ઇન્ડક્ટર જે શુદ્ધ ઇન્ડક્ટર તરીકે વર્તે. માત્ર અવરોધ રહેવાનો, એ પણ કદાચ 0 લઈ લઈએ આપણે, કે એમાં XL = 0 થવાના. DC ડાયરેક્ટ એની આવૃત્તિ નહીં આવે, એની આવૃત્તિ 0 એટલે XL 0, શુદ્ધ ઇન્ડક્ટર બની જશે. ફરીથી આ જ એક્ઝામ્પલ ગણીએ. જે ઇન્ડક્ટર છે એની જગ્યાએ હું કેપેસિટર લેમ. જો શું થાય, મેં તમને ગઈકાલે પણ મારા છેલ્લા વિડીયોમાં સમજાવેલું. પ્રેક્ટિસ માટે આ દાખલા છે. 15મો એક્ઝામ્પલ છે. એમાં RC પરિપથ છે. R છે 40 ઓહ્મ. હું ડાયરેક્ટ લખું છું રકમ આ રીતના. C છે 100 માઇક્રોફેરેડે, માઇક્રો -6 ફેરેડે. 2 મીંડા તમે કાઢી નાખો 100ના, 10⁻⁻4 ફેરેડે. VRMS આપેલું છે 110 વોલ્ટ. આવૃત્તિ આપી છે 60 હર્ટ્ઝ. આપણે, મને લાગે ભારતની વાત નથી કરતા, અમેરિકા કે કોઈ બીજા દેશની વાત કરી કે જ્યાં વોલ્ટેજ ઓછો હોય, આવૃત્તિ વધારે હોય. સેમ પ્રશ્ન છે. IM અને સમય તફાવત શોધો. હવે પહેલાં તો ઇમ્પિડન્સ શોધવો પડે, એટલે XC શોધી કાઢીએ. XC એટલે 1/ωc, 1/2 π/c. જો 50 હોય તો ડાયરેક્ટ લખી દેતા અહીંયા. એટલે 1/2 × 3.14 × 60 × 10⁻⁻4, અને -4 ઉપર જાય એટલે 10,000, અને સાદુરૂપ જેટલું અપાય એટલું આપો.
અહીંયા હું સીધું જ લખી દઉં, લગભગ 25.54 25.54 આ ઉપર જશે એટલે 10,000 ભાગ્યા આટલા કરું લગભગ આવી જશે. હવે આરસી પરિપથનો ઇમ્પિડન્સ, આરસી પરિપથનો ઇમ્પિડન્સ, આરસી પરિપથનો ઇમ્પિડન્સ કેટલો થવાનો? તો કે માનાંકમાં z બરાબર રૂટ r સ્ક્વેર પ્લસ xc સ્ક્વેર. આર આપણી પાસે છે 40, 4નો વર્ગ 16 ઉપર બીજા બે મીંડા વત્તા 25.54નો વર્ગ કરવાનો એટલે 25નો વર્ગ 625 કંઈક સમથિંગ જે આવે તે, એટલે માનાંક z લગભગ 48 ઓમ આવે. ગઈકાલે હતો એ RL પરિપથ હતો, RC પરિપથ છે. IM ઓમનો નિયમ લખો, મહત્તમ પ્રવાહ અથવા પ્રવાહનો કંપ વિસ્તાર, બંને સરખું જ છે. પ્રવાહનો કંપ વિસ્તાર Vm બાય માનાંક z. Vm કેવી રીતે લખવાના યાદ આવે ને? √2V બાય માનાંક z. પેલું 110 બેઠા લખી દે તો જવાબ ખોટો આવશે. વોલ્ટમીટર અને એમીટરના જે અવલોકન છે એ RMS મૂલ્ય કહેવાય. RMS એટલે કિંમત મૂકી દઈએ 1.41 110/48 એટલે લગભગ સાદુરૂપ જે હોય તે એમ્પિયર આવશે. હવે કડા તફાવત શોધીએ. કેવી રીતે? તો ફરીથી ફેઝર ડાયાગ્રામ દોરી દઈએ. આ રીતના અહીંયા જ લખો. VR શ્રેણીમાં છે એટલે પ્રવાહ સરખો આવે. હવે આરસી પરિપથની અંદર એટલે કેપેસિટર જો લઈએ તો એ કેપેસિટરમાં પ્રવાહ આગળ ચાલે અને વોલ્ટેજ પાછળ ચાલે. એટલે અહીંયા હું VC બતાવી દઉં. તો આ જે પોઈન્ટ આવવાનું સમતુલ્ય આવવાનું V, આમ જસ્ટ ઝાંખી લીટી દોર દે એટલે ભૂલ નહીં આવે. જરાક સેજ લીટી મારી બરાબર દોરાઈ નથી. આ જે ખૂણો છે ફાઈ, આ VC થશે એટલે tan phi સામેની બાજુ VC બાય VR, VC IXC, VC એટલે IXC ડિવાઇડ બાય I નીકળી ગયા એટલે tan phi આવવાના. XC આપણે શોધ્યા છે ને 25.54 ભાગ્યા R 40 જે આવે એ ડિગ્રી આવશે, એને રેડિયનમાં ફેરવવાનું. VC એટલે IM લખ્યો તો IMXC, IMR અથવા તમે લખ્યું I લખી દીધું. સેજ આપણે આગળ જઈએ. સમય તફાવત મેં તમને ગઈકાલે સમજાવેલું એ જ પદ્ધતિ અપનાવવાની. સમય તફાવત ડેલ્ટા T = phi/ω. ફરીથી એક વસ્તુ યાદ રાખજો,
તમારો જે ખૂણો આવશે એ ડિગ્રીમાં આવશે, એને તમારે રેડિયનમાં ફેરવવું પડે. હવે આ જે દાખલો છે એમાં એક સ્ટેપ આગળ વધીએ. જે 16મો દાખલો છે એ એક્ઝેક્ટ આ 15મો જ છે, પણ ઉદ્ગમ સ્થાનની આવૃત્તિ બદલી કાઢીએ. જો આર આપણો જે છે તે જ છે 40 ઓહ્મ, સી છે 10⁻⁻4 ફેરેડે, વી પણ અચળ રાખેલો છે 110 વોલ્ટ. માત્ર આવૃત્તિ બદલી કાઢી, ન્યૂ 12 કિલોહર્ટ્ઝ. પ્રશ્ન 1નો 1 જ છે, IM શોધો. હવે ઇમ્પિડન્સ આખો કેપેસિટર છે એટલે બદલાઈ જવાનું. XC 1/ωc 1/2π/c 1/2 × 13 × 10⁻⁻4, એટલે XC છે ખૂબ નાનો આવવાનો 0.13 ઓહ્મ. આવૃત્તિ, કારણ કે કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ એટલે અવરોધ એ આવૃત્તિના વ્યસ્ત પ્રમાણમાં. આવૃત્તિ વધે, અવરોધ ઘટે, આવૃત્તિ ઘટે, અવરોધ વધે. ચાલો આપણે એક સ્ટેપ આગળ જઈએ. ઝેડ શોધી કાઢીએ. ઝેડ RC પરિપથનો ઇમ્પિડન્સ કેટલો આવવાનો? તો કે માનાંક Z બરાબર √R² પ્લસ XC². હવે અહીંયા R ઇઝ ગ્રેટર દેન XC. પેલા 40 છે ને 0.1 છે, એનો અર્થ માનાંક Z ઇક્વલ ટુ લગભગ R. બરાબર? તો પ્રવાહ જો, પ્રવાહ IM મહત્તમ પ્રવાહ તો કે VM બાય માનાંક Z. VM એટલે √2V ભાગ્યા માનાંક Z. 1.41 ગુણ્યા 110 છેદમાં લગભગ 40. એટલે તમારે એનું સાદુરૂપ આપવું પડશે, જે આવે એમ્પિયર. સેમ tan⁵ ડાયરેક્ટ જ પરિપથ પરથી લખ્યા. tan⁵ એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. ફરીથી લખવું અહીંયા, tan⁵ સામેની બાજુ VC બાય VR, VC I XC બાય IR. I નીકળી જાય છે. XC બહુ જ નાના છે, 0.1333 ડિવાઈડ બાય R 40. બરાબર? એટલે ખૂબ નાના આવશે, ડિગ્રીમાં આવશે. હવે પેલામાં ઇન્ડક્ટરમાં કળા તફાવત ખૂબ મોટો આવ્યો. અહીંયા કળા તફાવત લગભગ 0 લઈ લઈએ. એટલે આવૃત્તિ જો ખૂબ મોટી લઈએ તો ઇન્ડક્ટર માટે ખુલ્લો પરિપથ, ઓપન સર્કિટ, પ્રવાહ કેવો મળે? 0.
અને કેપેસિટરનો અવરોધ ખૂબ વધી જાય, I ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે વાહક તરીકે વર્તે. ડીસી પરિપથમાં XC અનંત થઈ જાય, ઊંધું થાય. ડીસીમાં શું થવાનું? XC ઇક્વલ ટુ ઇન્ફિનિટી 1/0, એટલે ખુલ્લો પરિપથ તરીકે વર્તે. ફરીથી આ બંને એક્ઝામ્પલમાંથી ઓબ્જેક્ટિવ પૂછી શકાય એવા છે. જો ખૂબ મોટી આવૃત્તિ રાખવામાં આવે તો ઇન્ડક્ટર જો જોડેલો હોય તો ખુલ્લા પરિપથ તરીકે વર્તે, અને કેપેસિટર હોય તો ક્લોઝ પરિપથ તરીકે વર્તે. વાહકમાં સ્થાયી પ્રવાહ વહે. ડીસીમાં ઊંધું છે. ડીસીમાં આરએલની અંદર ઇન્ડક્ટર શુદ્ધ ઇન્ડક્ટર તરીકે વર્તે, કારણ કે XL 0, જ્યારે કેપેસિટરમાં XC ઇન્ફિનિટી એટલે ખુલ્લા પરિપથ તરીકે વર્તે. વિદ્યાર્થી મિત્રો, આ મૂલ્યવાળા એક્ઝામ્પલ જોયા. બરાબર. હવે આવતીકાલે થિયરી શીખવી છે, આપણા કોર્સમાં નથી. LCR શ્રેણી છે, એની જગ્યાએ આપણે લઈશું LCR સમાંતર જોડે તો ઇમ્પિડન્સ કેટલો મળે.